મહિનામાં 9500થી પણ વધુ બોટલનું રિસાયકલિંગ કરવામાં આવ્યું। ગુજરાત રાજ્યના પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા મહત્વના મંદિરોમાં કાપડની થેલી માટે એટીએમ મશીન મૂકવામાં આવ્યા। આ સાથે જ 7 મુખ્ય એસટી બસ સ્ટેન્ડ અને 1 રેલવે સ્ટેશન ઉપર પ્લાસ્ટિક બોટલના રિવર્સ વેન્ડિંગ મશીન પણ મૂકવામાં આવ્યા। આ પહેલને લઈ વધુ આગળ લઈ જવા માટે આગામી 1 મહિનામાં અમૂલ પાર્લરના 250 આઉટલેટ ઉપર આ પ્રકારના મશીન મૂકવામાં આવશે। અત્યારે રાજ્યના મહત્વના મંદિરો જેમ કે અંબાજી, સોમનાથ, દ્વારકા, શામળાજી, સારંગપુર તથા ઇસ્કોન મંદિર ઉપર 14 મશીન મૂકવામાં આવ્યા છે અને અહીં આવતા શ્રદ્ધાળુઓને હવે કાપડની થેલીમાં જ પ્રસાદ મળી રહે છે। આ મશીનમાં 5 રૂપિયાનો સિક્કો નાખીને અથવા તો QR કોડ સ્કેન કરીને થેલી મેળવી શકાય છે। મંદિરે દર્શનાર્થે આવતા ભાવિકો તરફથી આ પહેલ અંગે સારો પ્રતિસાદ પણ મળી રહ્યો છે અને 60 જ દિવસમાં 5000થી પણ વધુ થેલીઓનું વિતરણ કરાયું છે। ગુજરાત વિધાનસભા ચોમાસુ સત્રનો આજે બીજો